ફાસલો. લેખક અશ્વિની ભટ્ટ. પ્રકરણ 24. રાત્રે જ ઇન્સ્પેક્ટર નાગરને બોલાવવામાં આવ્યા અને તેમને બ્રીફ કરવામાં આવ્યા. તેમને પોલીસ ફોટોગ્રાફર રામનાથે મેળવેલા એન્લાર્જમેન્ટ બતાવવામાં આવ્યા અને અશોક શેખાવત ઉર્ફે લિયોનાર્દો દ વિન્ચીની તલાશ શરૂ થઈ. પોલીસનો એ આંધળો ગોળીબાર હતો, છતાં લાકડી બરોબર માટીના ઘડા પર ઝીંકાઈ હતી. સવારના 6:30 વાગ્યે ઇન્સ્પેક્ટર નાગરનો પ્રથમ નિરાશાજનક રિપોર્ટ આવ્યો. અશોક શેખાવતના રૂમ એટલે કે ગરાજ પર તાળું છે અને છેલ્લા કેટલાય દિવસથી તે બહારગામ છે. તેનો જોડીદાર ગોવિંદ ભંડારી પણ બહારગામ છે. ઇન્સ્પેક્ટર નાગર 8 વાગ્યે મોરારકા સાહેબને મળવા આવ્યા. મોરારકાની આંખો ઉજાગરાથી લાલ થઈ ગઈ હતી અને તેમનું માથું દુખતું હતું. સવારના પહોરમાં ગૃહપ્રધાનનો ફોન આવ્યો હતો અને 24 જ કલાકમાં લૂંટની તપાસ બાબતનો સંપૂર્ણ રિપોર્ટ નહીં મળે તો CBIને વાકેફ કરવામાં આવશે તેવો કેબિનેટનો નિર્ણય તેમને જણાવવામાં આવ્યો હતો. જાપાનીઝ એમ્બેસી તરફથી જવાબ આવી ગયો હતો કે ટ્રેડ ડેલિગેશનમાં આવેલા કોઈ પ્રવાસીએ પેલા ફોટા લીધા ન હતા. બીજી એમ્બસીઓ તલાશ કરી રહી હતી. વેલ ઇન્સ્પેક્ટર, મોરારકા તૈયાર થઈને સવારની ચા લેતા બેઠા હતા. તેમણે ઇન્સ્પેક્ટર નાગર માટે બીજી ચાનો હુકમ આપ્યો. આઈ એમ સોરી સર, અશોક શેખાવત આઉટ ઓફ સ્ટેશન છે, પણ હું તેને વિશે સામાન્ય માહિતી લઈ આવ્યો છું, કહીને અશોક બાબતની કેટલી વિગતો ટાઈપ કરેલો કાગળ મિસ્ટર નાગરે પોતાની બ્રીફકેસમાંથી કાઢીને ટીપાઈ પર મૂક્યો. કાગળમાં સામાન્ય વિગતો હતી. આઈ વોન્ટ હિઝ ફોટોગ્રાફ, મોરારકાએ કહ્યું, અને મારે બીજું એ જાણવું છે કે તેના મિત્રો, અંગત મિત્રો કોણ છે. ફોટોગ્રાફ તમને સાહેબ 11 વાગ્યા પછી મળી જશે. તેનો ફોટોગ્રાફ કોલેજની ફાઇલમાં હશે. નહીં, એ નહીં. આઈ વોટ ઇટ ઇન અનઇન્ફોર્મલ વે, ડાયરેક્ટ કશું જ નહીં. તમે જુઓ, કદાચ કોલેજના ગ્રુપ ફોટામાં તે હોય. ગુરુદયાલ કહેતો હતો કે હોકી ટીમમાં તે ગોલકીપર હતો. એ ફોટો ન મળે તો તેના કમરામાં તલાશ કરો. આઈ મીન ચોરી છુપીથી તલાશ કરો. તમારે બર્ગલરી કરવી પડે તો પણ મને પરવા નથી. યસ સર, મારે તેના મિત્રોનું લિસ્ટ જોઈએ. તમને બપોર પહેલાં મળી જશે સાહેબ. બપોરે મોરારકા ગૃહપ્રધાનને મળવા ગયા હતા. ભારે ગરમાગરમી થઈ હતી. દેવકીનંદન મિશ્ર ફાવે તેમ બોલ્યા હતા, છતાં AGP મોરારકાએ માત્ર એટલું જ કહ્યું હતું કે તપાસ ચાલુ છે. પણ આ તે કંઈ જવાબ છે? મારે લોકોને શું કહેવું? તમને ખબર છે અમારા માથા પર અત્યારે માછલા ધોવાઈ રહ્યા છે. યસ સર, પણ તેમાં હું કંઈ જ કરી શકું તેમ નથી, મોરારકાએ જવાબ આપ્યો. પોલીસ તપાસે મારું કામ છે અને તે ભાષણો કરવા જેટલું સહેલું નથી. મિસ્ટર મોરારકા, તમે મર્યાદા વટાવો છો, ગૃહપ્રધાને સખ્તાઈથી કહ્યું. તમારે જે માનવું હોય તે માની શકો છો. તમારો આ જવાબ છે? મિસ્ટર મોરારકા, તમારે આને માટે સહન કરવું પડશે. હું આ કેસ CBIને સોંપવાની જાહેરાત કરીશ. તમને લાગે તે તમે કરી શકો છો. હું મારી પદ્ધતિ બદલવાનો નથી. હું સંપૂર્ણતઃ જાણું છું કે હું શું કરી રહ્યો છું. 24 કલાકની મુદત પછી તમે ફાવે તે કરી શકો છો. તમને મારા રાજીનામાથી સંતોષ થતો હશે તો તે પણ હું આપી દઈશ, મોરારકાએ કડક અવાજે કહ્યું. તમને ખબર છે મારી અંગત ઇમેજ ખરાબ થાય છે, મારા પક્ષની ઇમેજ ખરાબ થાય છે. આ ગવર્મેન્ટ ઉથલી જાય તેવી ગંભીર બાબત છે, સમજ્યા? હોમ મિનિસ્ટરે કહ્યું. એ તમારો રાજકારણીઓનો પ્રશ્ન છે, મારો નહીં. મારું કામ ગુનો શોધવાનું છે, રાજકારણીઓની ઇમેજ સાચવવાનું નહીં, મોરારકાએ કહ્યું. તમારું હું અપમાન કરું તે પહેલાં બહાર જશો, ભયાનક ગુસ્સા સાથે ગૃહપ્રધાન બોલી ઉઠ્યા. હું જાઉં છું જ, પણ મારું રાજીનામું ન આવે ત્યાં સુધી મહેરબાની કરીને તમે મારા કામમાં માથું ન મારશો, મોરારકા બોલ્યા અને બહાર નીકળ્યા. ઇન્સ્પેક્ટર નાગર મોરારકા સાહેબની રાહ જોઈને બેઠા હતા. મોરારકા તેમની હંગામી ઓફિસમાં આવ્યા ત્યારે ત્યાં બહારના સોફામાં બેઠેલા નાગરને ઓળખી શક્યા ન હતા. પણ IGP સાહેબને જોઈને તેમણે ઊભા થઈને સલામ ઠોકી ત્યારે જ મોરારકાને ખ્યાલ આવ્યો કે ધોતિયું, બંડી, ઝબ્બો અને સફેદ ટોપી પહેરીને હાથમાં થેલી લઈને ઊભેલો આદમી ઇન્સ્પેક્ટર નાગર હતા. ઓહ મિસ્ટર નાગર, વોટ ઇઝ ધીસ? પાર્ટ ઓફ માય જોબ સર. કમ ઇન, હસીને મોરારકાએ નાગરને અંદર બોલાવ્યા. બેસો, હું તો તમને ઓળખી જ ન શક્યો. નાગરે જે સ્વાંગ કર્યો હતો તે જોઈને ભાગ્યે જ કોઈને ખબર પડે કે તે પોલીસ અફસર હશે. કોમ્પ્લિમેન્ટ બદલ આભાર સાહેબ, નાગરે કહ્યું. મોરારકાએ ઘંટડી વગાડીને પોતાના PAને બોલાવ્યો અને પૂછ્યું, આંડા સાહેબ ક્યાં છે? કંઈક પૂછપરછ માટે ગયા છે.
એ આવે એટલે મને ખબર કરજે. વેલ મિસ્ટર નાગર, શું રિપોર્ટ છે? નાગરે ફાઇલ ઉઘાડી અને હાથથી લખેલા કાગળિયા કાઢ્યા. તેમાં જેમ તેમ બધી નોંધો કરેલી હતી. નીચા વળીને તેમણે એક ફ્રેમ કરેલો ફોટો થેલીમાંથી બહાર કાઢ્યો. ફોટો હોકી ટીમનો હતો. ટીમની લગભગ વચ્ચે મોટા પેડ પહેરીને અશોક શેખાવત બેઠેલો દેખાતો હતો. આ લિયો છે, તે બોલ્યા. ફેન્ટાસ્ટિક, વેલ લેટ અસ સી ધ રિપોર્ટ, કહીને તેમણે ચીરૂટ સળગાવી. ટાઈપ કરવાનો હજુ સમય નથી મળ્યો, પણ લગભગ બધી વિગતો મેં મેળવી છે. મિત્રોનું લિસ્ટ? યસ, તેનો એક મિત્ર છે ગોવિંદ ભંડારી, જેની સાથે તે રહે છે. એમડી કરે છે, બ્રિલિયન્ટ છોકરો છે, લેફિશ છે. સાહેબ, આપને યાદ હોય તો થોડા વખત પહેલાં ઉદયપુરમાં ઠેર ઠેર જે ફોટોગ્રાફ્સ લગાવવામાં આવ્યા હતા તેમાં ગોવિંદ ભંડારી આગેવાન હતો. તે પછી બીજો એક મિત્ર છે ભરત સક્સેના, એ એન્જિનિયરિંગમાં છે. પબ્લિક પ્રોસિક્યુટર પીવી સક્સેનાનો એ દીકરો થાય છે. ત્રીજો એક મિત્ર છે હરીશ જૈન, યુનો જૈન ફેમિલીનો છે. તે પછી એક દોસ્ત છે, તેનું નામ જીગર પરોચ છે, પણ મોટે ભાગે બધા તેને સેક્સ. નાગર વાક્ય પૂરું કરે તે પહેલાં મોરારકા તેની ખુરશીમાંથી ઊભા થઈ ગયા. તેમની તાજી સળગાવેલી ચીરૂટ મોંમાંથી પડી ગઈ. નાગર જરા હેપતાઈ ગયા. માય ગોડ, વી હેવ ફાઇન્ડ આઉટ, વી હેવ સોલ્વ ધ બ્લડી મિસ્ટ્રી. નાગર, યુ આર એ જેમ, યુ આર એન એબ્સોલ્યુટ જેમ, કહીને તેમણે ટેલિફોન ઉઠાવ્યો. ઓપરેટર, આંડાને ગમે ત્યાંથી અહીં બોલાવો, ઇમિજિએટલી, એન્ડ કોલ રામનાથન હિયર. મિસ્ટર નાગર, દેવકીનંદનને કહી દો, હી કેન ગો એન્ડ બ્લડી ટટ હિમસેલ્ફ. આઈ વોન્ટ ટુ ગીવ યુ એ ટોસ્ટ નાગર, કહીને તે નાચી ઉઠ્યા. નાગર સ્તબ્ધતાથી આ પાગલ થઈ ગયેલા આઈજીપીને જોઈ રહ્યો. આટલા વર્ષોની નોકરીમાં તેણે ક્યારેય આવો અફસર જોયો ન હતો. આઈ ટેલ યુ નાગર, આઈ હેડ એ હંચ, મને ખાતરી હતી કે મિસ્ટ્રી શેક્સપિયરમાં છે. ધ ઓલ્ડ બાસ્ટર્ડ, ધ ગ્રેટ બાસ્ટર્ડ. વેલ, વોટ ઇઝ ધેર ઇન અ નેમ માય ડિયર? એવરીથિંગ ઇઝ ધેર ઇન અ નેમ. મોરારકા ખીલી ઉઠ્યા હતા, રંગમાં આવી ગયા હતા. આઈજીપી મોરારકાને આનંદનો જે હિસ્ટ્રી આવ્યો હતો તે જોઈને નાગર સહેજ હેપતાઈ ગયા હતા. મોરારકા સાહેબે તેમનો રિપોર્ટ પૂરો સાંભળ્યો પણ ન હતો અને તે પહેલાં ડીએસપી આંડા અને ફોટો ટેકનિશિયન રામનાથનને બોલાવવાના હુકમો આપી દીધા હતા. આર યુ સરપ્રાઇઝ ઇન્સ્પેક્ટર? મોરારકાએ થોડી વારે પૂછ્યું. અ લિટલ બીટ સર, નાગરે હસીને જવાબ આપ્યો. પણ તમને ખબર છે, જ્યારથી પેલી બેંકની છોકરીએ તેના સ્ટેટમેન્ટમાં લિયો અને શેક્સપિયરના નામ લખાવ્યા હતા ત્યારથી મને ચેન પડતું ન હતું અને આપણા આંડા સાહેબ એ માનવા તૈયાર ન હતા. વેલ, માય ઇન્સ્ટ્રક્ટ હેવ પેડ. નાવ લેટ અસ હેવ યોર રિપોર્ટ ટીલ વી વેઇટ ફોર ધ ડીએસપી. મોરારકાએ કહ્યું. નાગરે કાગળિયા ખોલ્યા. વેલ સર, મેં કહ્યું તેમ અશોક શેખાવતના મિત્રોમાં એક ગોવિંદ ભંડારી છે, બીજો એક ભરત સક્સેના છે, એક મિત્ર જીગર પરોચ છે જેને શેક્સપિયર કહે છે, એક હરીશ જૈન છે અને ઓફકોર્સ તેની જૂની હોકી ટીમના મિત્રો છે. પણ તેમાંના 2 જણ સાથે તેને વધુ દોસ્તી છે. એક છે પીટર ચૌહાણ અને બીજો છે કેવલ મીરચંદાની. એ સિવાય તો આખી ટીમના નામો આ ગ્રુપ ફોટાની નીચે લખેલા છે. નાગરે ત્યાં પડેલા ગ્રુપ ફોટા તરફ જોઈને કહ્યું. મોરારકા થોડા વિચારમાં પડ્યા. તેમણે સિગરેટ સળગાવી. આ લોકોને રાઉન્ડ અપ કરવાના છે? નાગરે સવાલ પૂછ્યો. નહીં ઇન્સ્પેક્ટર, નહીં, નોટ નાવ. એક નાની ભૂલ અને કદાચ આપણે બાજી હારી જઈએ. આપણે ખોટા આદમીને પકડી લાવ્યા તો પણ મુસીબત. ખરા ગુનેગારો ચેતી જાય તેવું આપણે કંઈ કરવું નથી, કહીને ફરી એકવાર મોરારકા સાહેબે નાગરના રિપોર્ટના કાગળો હાથમાં લીધા. ગોવિંદ ભંડારી, 1 મિનિટ, તમે કહો છો કે તે બહાર ગામ છે, પણ એમડી કરતો હોય તો એ ક્યાંક હોસ્પિટલ સાથે એટેચ હશે ને? લેટ મી સી, કહીને મોરારકાએ પોલીસ સર્જન ડૉક્ટર કાબરાને ફોન જોડાવ્યો અને મેડિકલ કોલેજમાંથી એમડી કરનારા વિદ્યાર્થીઓનું લિસ્ટ મેળવવાનું કામ સોંપ્યું. દરમિયાનમાં ફોટો ટેકનિશિયન રામનાથન આવી પહોંચ્યો હતો. મોરારકાએ તેને હોકી ટીમનો ગ્રુપ ફોટો બતાવ્યો અને સૂચના આપી. રામનાથન, આમાં જે ગોલકીપર દેખાય છે તેનો બ્લોઅપ મારે જોઈએ છે. એક આવો ને આવો જોઈએ છે અને બીજો થોડો ફેરફાર સાથે. આ છોકરાને મૂછો હોય તો તે કેવો લાગે? કેન યુ ડૂ ધેટ? તારે કોઈ આર્ટિસ્ટની મદદ જોઈએ તો તું લઈ શકે છે. એ થઈ શકશે સાહેબ, રામનાથને જવાબ આપ્યો. મોરારકાએ ઘડિયાળ જોઈ. 4:10 થઈ હતી. કેટલી વાર લાગશે? મોરારકાએ પૂછ્યું. આપને મોડામાં મોડો ક્યારે જોઈએ સાહેબ? 6 વાગ્યા પહેલાં.
કરી લાવીશ, રામનાથને કહ્યું અને સલામ ઠોકીને ચાલ્યો ગયો. હાંડા સાહેબ, રામનાથન ગયો કે તરત ઓફિસની બહાર ઊભેલા કોન્સ્ટેબલે આવીને કહ્યું, મોકલ અંદર, મોરારકાએ કહ્યું અને હાંડા સાહેબ કમરામાં પ્રવેશ્યા. વેલ માય ડિયર, ઉદયપુરમાં એક શેક્સપિયર છે. શું કહ્યું સાહેબ? હાંડાએ કંઈક આશ્ચર્યથી પૂછ્યું. તેમના હાથમાં એક નાનકડી કાળી ડાયરી હતી. આપ માનતા ન હતા ને, પણ ઉદયપુરમાં એક શેક્સપિયર છે અને આ ઇન્સ્પેક્ટર નાગરે તેને શોધી કાઢ્યો છે. તેનું નામ છે જીગર પર્વત. અંગ્રેજી સાહિત્ય સાથે BAની પરીક્ષા આ વર્ષે તેણે આપી છે. અશોક શેખાવત ઉર્ફે લિયોનો એ દોસ્ત છે. એ લિયોનો ફોટો પણ મેં હમણાં જ બ્લો અપ કરવા આપ્યો છે. મેં તમને કહ્યું ન હતું કે પેલી છોકરીએ સાંભળ્યું હતું તે સાચું હોવું જોઈએ. આ લૂંટમાં કોઈનું નામ શેક્સપિયર છે જ. પણ તો પછી સાહેબ, આપણે રાહ શેની જોઈએ છીએ? લેટ અસ મૂવ, હાંડાએ ઉત્સાહથી કહ્યું. નોટ નાવ, નોટ નાવ, મોરારકાએ જવાબ આપ્યો. તો પછી ક્યારે? આપણે 100% ખાતરી કરીએ પછી. એ ખૂબ મોડું હશે સાહેબ. હોમ મિનિસ્ટર ખૂબ ખફા છે. આજે સવારના પહોરમાં મને મળવા બોલાવ્યો હતો, હાંડા બોલ્યા. વોટ? તમને મળવા બોલાવ્યા હતા? પણ શા માટે? આજ બપોરે તો તેમણે મને બોલાવ્યો હતો. મને ખબર છે સાહેબ, પણ એ મિનિસ્ટર સાહેબને ખબર નથી કે તપાસ હું હેન્ડલ કરી રહ્યો છું. પ્રોટોકોલ શું કહેવાય તે તેમને ખબર નથી. મેં એ જ કહ્યું હતું અને તેમણે જ મને કહ્યું કે બપોરે તમને મળવા બોલાવ્યા છે, હાંડાએ જવાબ આપ્યો. તો પછી તમને શા માટે બોલાવવા જોઈએ? મોરારકાએ પૂછ્યું. પોલીસ ખાતાનો હું જૂનો આદમી છું તેથી, હાંડાએ હસીને કહ્યું. તેમને અંગત રીતે જાણવું હતું કે તપાસ ક્યાં સુધી આવી છે, આપણી થિયરી શું છે, આપણી લીડ શું છે. અને તમે એમને શું કહ્યું મિસ્ટર હાંડા? મેં કહ્યું કે સમગ્ર ચિત્ર તો મોરારકા સાહેબ આપી શકશે. ત્યારે તે ખૂબ ગુસ્સે થયા હતા. એ માને છે કે તમે હાથે કરીને તેમની ઇમેજ ખરાબ કરવા માગો છો. એ આજે રાત્રે દિલ્હી હોમ મિનિસ્ટર સાથે વાત કરવાના છે. આવતીકાલે કદાચ તે દિલ્હી જશે. લૂંટની તપાસ CBIને સોંપાશે અને કદાચ તમને અહીંથી ક્યાંક બીજે ટ્રાન્સફર કરશે. વેલ, આઈ ડોન્ટ કેર, આઈ સિમ્પલી કેર અ હૂટ. હી ઇઝ સ્કેર્ડ, હાંડા ધીરેથી બોલ્યા. પણ એમાં હું કે તમે શું કરી શકવાના છીએ? આ તો કંઈ જાદુનો ખેલ છે અને લૂંટ કરનારા પોલીસને જણાવીને લૂંટ કરતા હોય છે. નહીં મોરારકા સાહેબ, વાત કંઈક જુદી છે, હાંડાએ કહ્યું. મોરારકાએ નાગર સામે જોયું. નાગર તરત ઊભા થયા. એક્સક્યુઝ મી સર, હું બહાર બેઠો છું, મારું કામ પડે તો બોલાવશો. નાગર સમજીને બહાર ચાલ્યા જવા માગતા હતા. નહીં નાગર, તમારે બહાર જવાની જરૂર નથી. તમે તો મિત્ર છો, બેસો. તમે પણ આ વાત સાંભળો તેવું હું ઈચ્છું છું. વેલ સર, હાંડાએ IGPને સંબોધીને કહ્યું. કુલ 4 લોકર્સ તૂટ્યા છે, જેમાં 3ના માલિકોના નામ સરનામા બધું બરાબર છે. ચોથું બેનામી લોકર છે એવું અત્યારે લાગે છે. એ બધાની ઇન્વેન્ટરીનું કામ ચાલુ જ છે. બેંક ઓફ મેવાડના બ્રાન્ચ મેનેજર હજુ આઘાતમાંથી બહાર આવ્યા નથી. બ્લડ પ્રેશરનો એ દર્દી છે. એ તૂટેલા લોકરમાંથી એક રઘુનંદન મિશ્રનું છે. યુ નો સર, રઘુનંદન હોમ મિનિસ્ટરના ભાઈ થાય. પણ તેથી શું થયું? મોરારકાએ પૂછ્યું. મારું પણ એક લોકર જયપુરમાં છે. પણ સાહેબ, આપ ક્યાં ગૃહપ્રધાનના ભાઈ છો? હાંડાએ હસીને કહ્યું. મતલબ એ કે રઘુનંદન મિશ્રના લોકરમાં કેટલીક ચીજો એવી હોવી જોઈએ જે જાહેર થાય તો ગૃહપ્રધાન માટે તે જોખમકારક નીવડે, હાંડાએ કહ્યું. એમાં આપણે શું કરી શકીએ? મોરારકાએ પૂછ્યું. એ કહેવા જ તેમણે મને આજે બોલાવ્યો હતો, હાંડાએ કહ્યું. મોરારકાની આંખો ઝીણી થઈ. હોમ મિનિસ્ટરની ઈચ્છા છે કે લૂંટનો માલ પકડાય અને જો રઘુનંદન મિશ્રને જે ઇન્વેન્ટરી આપી છે તે સિવાયની ચીજો પકડાય તો તેમને પૂછ્યા વગર તે મુદ્દામાલ તરીકે જપ્ત કરવી નહીં. પણ એ આપણે કેવી રીતે કરી શકીએ? મોરારકાએ પૂછ્યું. તે ન કરી શકીએ તેમ હોય તો આપણે આ તપાસનું કાર્ય બીજાને સોંપવા દેવું પડશે. પણ આ તો પ્યોર બ્લેકમેલ કહેવાય, હાંડા સાહેબ, મોરારકાએ કહ્યું. એ જે ગણો તે, હાંડાએ કહ્યું. રાજકારણનું એક શસ્ત્ર બ્લેકમેલ છે. બ્લેકમેલ અને બેટ, કંઈક આપવું અને કંઈક આંચકી લેવું. જેની પાસે આ શક્તિ છે તે ધાર્યા પરિણામ લાવી શકે છે. આવતીકાલે હોમ મિનિસ્ટર દિલ્હી જશે અને ત્યાં આ તપાસ CBIને સોંપશે. મતલબ કે તમને તેમાંથી નિવૃત્ત કરાશે. યુ મે રિસીવ એ પ્રમોશન સર, હાંડાએ ઉમેર્યું. અને તમને?
મને ડીઆઈજીની પોસ્ટ અને બીજું કંઈક. તમે શું કહ્યું? આવતીકાલે સાંજે તે દિલ્હી જવા રવાના થાય તે પહેલાં તપાસનો પૂરો રિપોર્ટ અને મારો જવાબ આપવાનું, આંડાએ કહ્યું. મોરારકાની ભમ્મરો ચડી ગઈ. તેના ચહેરા પર ગુસ્સો તરી આવ્યો. માય ગોડ મિસ્ટર આંડા, તમે આ વાત સાથે સંમત થાવ છો? તમે આવી વાત સાંભળી રહ્યા? સંમત થતો હોત તો મેં આ વાત તમને કહી જ ન હોત મોરારકા સાહેબ, પણ આવતીકાલે હું જરૂર સંમત થવાનો છું, જગન્નાથ આંડાએ જવાબ આપ્યો. આઈજીપી મોરારકાએ મનમાં જ 10 ગણ્યા. તે આંડા સામે દ્વિધાથી જોઈ રહ્યા. આવતીકાલે હું તેમની ઓફર સ્વીકારવાનો છું, પણ એક શરતે કે તે આ તપાસની આડે ન આવે. જે મિનિટે આપણા હાથમાં મુદ્દામાલ આવે તે મિનિટે હું તેમને મુશ્કેલીમાં મૂકે એવી ચીજો ચોરી છુપીથી આપી દેવાનું વચન આપવાનો છું. આંડા, તમે પાગલ થઈ ગયા છો? તમે જાણો છો તમે ક્યાં આગળ? યસ સર, હું આઈજીપી સમક્ષ બોલી રહ્યો છું, પણ એક વાત સમજી લેવાની જરૂર છે માય યંગ સર, કે જો આવતીકાલે હું ના પાડીશ તો મારી અને તમારી બંનેની ટ્રાન્સફર થશે, કેસ સીબીઆઈને સોંપાશે અને મુદ્દામાલ જ્યારે પણ મળશે ત્યારે તેમાંથી વિસ્ફોટક ચીજો દૂર થઈ જશે. તે ભલે થાય, હું એ ચાન્સ લેવા તૈયાર છું, મોરારકાએ કહ્યું. પણ હું નથી. મારે આ તક જતી કરવી નથી, આંડાએ કહ્યું. ડીઆઈજી થવાની? મોરારકાએ કહ્યું. નહીં, રઘુનંદન મિશ્રની ઊંઘ આરામ કરવાની. આઈ હેટ હિમ એન્ડ હિઝ બ્રધર ટુ. હું સમજ્યો નહીં મિસ્ટર આંડા. મોરારકા વિચારમાં પડી ગયા. આ આંડાનો બચ્ચો શી રમત રમી રહ્યો હતો તે આઈજીપીને સમજાતું ન હતું. મેં તમને મારી ભીતરની વાત કહી મોરારકા સાહેબ. મારી વાતથી તમે ખળભળી ઉઠશો તેની મને ખબર હતી, અને મારા પ્રત્યે તમને અવિશ્વાસ ઊભો થશે તે પણ હું જાણતો હતો, અને એટલે જ આપણી વાતના એક સાક્ષી તરીકે મેં મિસ્ટર નાગરને અહીં રહેવા દીધા હતા. એક વાત સમજી લેજો સાહેબ, કે આવતીકાલે હું હોમ મિનિસ્ટરને ચોક્કસ રિપોર્ટ આપીશ, અને તે સાથે તેમણે ચીંધેલું કામ કરવાનું પ્રોમિસ પણ આપીશ. તમે ફાવે તે નિર્ણય કરી શકો છો, આંડાએ કહ્યું. મોરારકા પણ ઓછો ઉતરે તેવો આદમી ન હતો. આવતીકાલ સાંજ વચ્ચે હજુ 24 કલાક બાકી છે આંડા સાહેબ, આપણે પછી વાત કરીશું, મોરારકાએ સહેજ હસીને કહ્યું.